હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે રીડિંગ કરવા જઈ રહ્યા છીએ 16 માર્ચથી 22 માર્ચ સુધીનો સમય ધનુ રાશિ એટલે કે સેજિટેરિયસ માટે કેવો રહેવાનો છે, જેમના નામ ભ ધ ફ ઢ પરથી સ્ટાર્ટ થાય છે. એમની ફેમિલી લાઈફ, લવ લાઈફ કેવી રહેવાની છે, એમની હેલ્થ કેવી રહેવાની છે, ફાઇનાન્શિયલ લાઈફ કેવી રહેવાની છે. બોટમની એનર્જી આવી ગઈ છે 7 ઓફ વોન્ડ્સ, મતલબ કે ખૂબ જ કોઈ કામ કરવા માટે જે વિચાર્યું છે કરવા માટે ડેસ્પરેટ થઈ રહ્યા છો કે મારે આ જલ્દી કરવું છે, જલ્દી પૂરું કરવું છે. તો ડેસ્પરેટ નહીં થાવ, ખૂબ જ તમે ડેસ્પરેશનના મૂડમાં છો. નેક્સ્ટ વીકમાં ફેમિલી લાઈફ જોઈએ તો 7 સુખ તમારી પાસે છે. જીવનમાં જે કાંઈ પણ સુખ માણસો ધારી શકે, કલ્પના કરી શકે, બધા સુખ તમારા જીવનમાં છે. ડિવાઇનની બ્લેસિંગ્સ છે, માતાજીના આશીર્વાદ છે તમારા ઉપર, એન્જલના આશીર્વાદ છે. તમારી ફેમિલી લાઈફ ખૂબ જ સારી રહેવાની છે. લવ લાઈફ પણ ખૂબ જ સારી રહેવાની છે. સો નોટ ટુ વરી. હેલ્થ પણ ખૂબ જ મને સારી દેખાઈ રહી છે. નેક્સ્ટ વીકમાં તમે ક્યાંય સેલિબ્રેશનમાં જતા હો એવું પણ મને દેખાઈ રહ્યું છે. મેરેજ ફંક્શનમાં કે કોઈના સગાઈમાં કે ગેટ ટુગેધરમાં જતા દેખાઈ રહ્યા છો, એન્જોય કરતા દેખાઈ રહ્યા છો. ફંક્શન ધાર્મિક હોઈ શકે છે, કોઈ એવા ફંક્શનમાં તમે જતા દેખાઈ રહ્યા છો. ફાઇનાન્શિયલ લાઈફમાં થોડીક તમે આંખ પર પટ્ટી બાંધેલી છે. તમારી પાસે 2 ચોઈસ હોઈ શકે છે કે હું આ કરું કે આ કરું, જોબ કરું કે બિઝનેસ કરું, આમાં ઇન્વેસ્ટમેન્ટ કરું, આ પ્રોપર્ટીમાં કે આ પ્રોપર્ટીમાં કરું. તો તમે દ્વિધાજનક પરિસ્થિતિમાં દેખાઈ રહ્યા છો. તમારી પાસે 2 ચોઈસ છે અને થોડુંક એવું પણ દેખાઈ રહ્યું છે કે તમે કંજુસાઈ કરતાં પણ દેખાઈ રહ્યા છો કે મારી પાસે જે છે એને હું ઇન્વેસ્ટ કરીશ તો એ મારા રૂપીઝ ડૂબી જશે, તો બ્લોક થઈ જશે, તો સ્ટક થઈ જશે, તો એ ટાઈપની એનર્જી પણ દેખાઈ રહી છે. એટલે નેક્સ્ટ વીકમાં તમે પોતે જ એવું લાગે છે કે તમે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવાના નથી અને કરવાનું વિચારતા હો તો પણ તમે આંખ પર પટ્ટી બાંધી છે. આંખ ખોલીને જોજો, બંને ઓપોર્ચ્યુનિટીઝમાં બેનિફિટ ક્યાં વધારે છે એ જોજો અને પછી ઇન્વેસ્ટમેન્ટ કરજો. અમુકની લાઈફમાં એવું પણ મને મેસેજ આવી રહ્યા છે કે કોઈ જગ્યાએ તમારા મની બ્લોક થઈ ગયા છે ઓલરેડી, તો હવે તમારી પાસે જે છે એનાથી ખુશ થવાને બદલે તમે જે વયું ગયું છે એના માટે તમે દુઃખી દેખાઈ રહ્યા છો. તો એમાંથી બહાર નીકળી જાઓ, જે છે એટલામાં ખુશ રહ્યો પ્લીઝ. ડિવાઇન ધનુ રાશિવાળા લોકો માટે એક ગાઈડન્સ આપો. જો ફરીથી કાર્ડ આવી ગયું છે મૂવમેન્ટ ટુ મૂવમેન્ટ. કદમ ફૂંકીને મૂકજો, વિચાર્યા વગરનું. આ કાર્ડ જે છે એના જેવું જ આ કાર્ડ છે કે વિચાર્યા વગરના કોઈ જ નિર્ણય કરવાના નથી. આંખ ઉપરની પટ્ટી ખોલો, સમજો, વિચારો અને પછી નિર્ણય લો. એન્જલિક ગાઈડન્સમાં આવી ગયું છે વાઇટિલિટી. આઈ એમ ફૂલ ઓફ વાઇટિલિટી એન્ડ એનર્જી. તમે ખૂબ જ એનર્જેટિક ફીલ કરી રહ્યા છો, ખૂબ જ લાઇવલીનેસ છે તમારામાં. બધું સારું હોય છતાં પણ તમારે ડેસ્પરેટ થવાની તમને મનાઈ કરવામાં આવી રહી છે કે ડેસ્પરેટલી કે આ તો મારે કરવું જ છે, ફટાફટ કરવું છે આ કામ. તો એ ટાઈપના નિર્ણય ડેસ્પરેટલી ઝડપી નિર્ણય કોઈ નહીં લેતા અને આંખ પર પટ્ટી બાંધીને કોઈ નિર્ણય નહીં લેતા. બાકી ઓવરઓલ તમારું વીક સારું જવાનું છે. થેન્ક યુ સો મચ.